આ 241 લોકોના જે છે ત્યાં આગળ આવેલ છે કસોટી ભવન સિવિલ હોસ્પિટલની અંદર. ત્યાં આગળ ડીએનએ ટેસ્ટની કામગીરી લગભગ 1 કલાકની અંદર જ શરૂ કરવામાં આવી હતી. ખાસ જો આ કામગીરીની વાત કરવામાં આવે તો આ કામગીરી એટલી બધી અઘરી હોય છે જેને કારણે મૃતકોના પરિવારજનોને તેઓના મૃતદેહ આપવો પણ અઘરો બનતો હોય છે. તેમાં વાત કરવામાં આવે તો જે ડીએનએનું એક સેમ્પલ હોય છે તે લેવામાં આવે છે અને તે નજીકના પરિવારનું સેમ્પલ હોય તો જ તેની સાથે મેચ થઈ શકતું હોય છે. એ તમામ જે મૃતદેહ છે તેની સાથે મેચ કરવામાં આવે છે. એટલે ત્યાંથી પણ એક સૂચના આપવામાં આવી હતી કે આગામી 72 કલાકની અંદર તેઓના પરિવારજનોને મૃતદેહ આપી દેવામાં આવશે. સાથે જે વિદેશી નાગરિકો છે તેઓને પણ આ મૃતદેહની અંગેની જાણકારી આપવામાં આવી છે. હાલ જો વાત કરવામાં આવે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી સતત જે છે ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. તમામ જે યાદી છે તે અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે. જી. ગઈકાલે પણ વડાપ્રધાન જ્યારે આવવાના છે તેની પહેલા તમામ જે કામગીરી છે તે ઝડપથી પૂર્ણ થાય અને પરિવારજનોને તેઓના મૃતદેહ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત તમામ જે આરોગ્ય વિભાગની ટીમો છે તેને પણ મોકલી દેવામાં આવી છે. ખાસ હાલ સિવિલ હોસ્પિટલની અંદર પીએમ રૂમની અંદર જે પ્રમાણે અમે દ્રશ્યો જોયા હતા કે એક પીએમ રૂમ ફૂલ થઈ જવાથી તમામ જે સ્વયંસેવકો છે, ડોક્ટરો છે, તેઓએ અન્ય જે બાજુમાં આવેલો રૂમ છે ત્યાં આગળ તમામ જે મૃતકોના જે છે સેમ્પલિંગની કામગીરી હાથ ધરી હતી. એક બાજુ તેઓના ડેટા એકત્રીકરણની પણ કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ જે ડીએનએ જે લેવાની કામગીરી હાથ ધરી હતી ત્યાં આગળ તમામ પરિવારજનોને ખાસ સારી વ્યવસ્થા કરી